विशाल बुद्धे फुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। परम पूज्य વિરાગ મુનિની દિવ્ય ચેતનાને વંદન કરીએ. બાપુના ચરણોમાં વંદન. વિદવદ અગ્રગણ્ય યોગેશભાઈ, લાભશંકરભાઈ અને તમામ ઉપસ્થિત બધા ભાઈઓ અને માતૃશરીર. પરિચયમાં તો એક નાનકડું એક જ લાઈનમાં પરિચય આપું કે હું આ ગીતા વિદ્યાલયનો વિદ્યાર્થી છું. મેં સૌથી પહેલું ગીતા પારાયણ આ જ જગ્યાએ કર્યું હતું. ત્યારે હું ત્રિવેણીમાં જ આવ્યો હતો, પણ કથાકાર નહોતો અને ચડ્ડી પહેરીને આવ્યો હતો. બીજું બધું પરિચય તો ઠીક છે, થતું રહે. ભગવાન અર્જુનને અને ઉદ્ધવને બંનેને મળ્યા છે. અર્જુનને મહાભારતમાં ભગવાને ગીતા કહી અને ભાગવતમાં ઉદ્ધવને ગીતા કહી. કેમ એ બંને જણા ગીતાના પાત્ર બન્યા, ભગવાનની એક કૃપાના પાત્ર બન્યા છે. બંને ભગવાનના પરમ સખા છે. સખા હોવા છતાં પણ અર્જુને ગીતામાં એવું કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. આ જે અર્જુનનો ભાવ છે પોતાના મિત્રની અંદર, સખાની અંદર પણ ગુરુ ભાવ ઉત્પન્ન થવો, એ જે વિવેક છે, ગીતામાં ક્યાંય નથી આવતું કે દ્રોણ હુઆ છે. દુર્યોધન ઘણું બોલ્યો હતો, પશ્યિતામ પાંડુપુત્રાણામ, પણ ક્યાંય દ્રોણ બોલ્યા નથી. પણ અર્જુન જ્યારે બોલ્યો ત્યારે પ્રત્યુત્તર તરીકે ભગવાને ગીતા સંભળાવી. તો આ વિવેક જો આપણા જીવનમાં આવે તો આપણને ભગવાન મળે. આપણા જીવનની અંદર વિવેકની વૃદ્ધિ થવી જોઈએ. તો આ વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય એ ભાગવત અને ગીતાના આધારે આપણે જોઈએ. તો પ્રથમ વિવેક શું છે એ સમજીએ તો એને વૃદ્ધિ કરવામાં વધારે. સમજો કે વિવેક એક રાજ્ય છે. રાજાનું જેમ રાજ્ય હોય, એક વિવેક એક રાજ્ય છે. અને રાજ્યને એક મર્યાદા હોય, એક સીમા હોય. અને રાજા પોતાના રાજ્યની વૃદ્ધિ ક્યારે કરી શકે? જ્યારે એને ખબર હોય કે રાજ્યની સીમા આટલી છે, એના સીમાડા અહીંયા સુધી છે, રાજ્યની મર્યાદા આટલી છે. અને રાજાને એ મર્યાદા ક્યાંથી ખબર પડે? તો એના મંત્રીઓ રાજાને કહે કે આપણા રાજ્યની સીમા આટલી. એ જ રીતે સંતો દ્વારા આપણને ખબર પડે કે આપણી અંદરનો વિવેક એ કેટલો છે. અને રાજા જેમ રાજ્યની વૃદ્ધિ કરે, એક બોર્ડર હોય, અને રાજ્યની વૃદ્ધિ થતા 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 સમજી લો કે ચક્રવર્તી રાજા બની જાય આખી પૃથ્વીનો, પછી તો ક્યાંય સીમા ના આવે ને.
પછી મર્યાદા ન રહે, પછી એ વિવેક વિભુ થઈ જાય, પ્રભુ થઈ જાય, કૃષ્ણ થઈ જાય.